કાચની અથાણાની બરણી તૂટી તોય ઘરમાં શાંતિ હતી. પછી ખબર પડી કે ઈ સાસુથી તૂટી હતી. વહુ એની સાસુને રડતા રડતા કે શું હું ડાકણ જેવી લાગુ છું કે ના? શું મારી આંખો ડેડકા જેવી છે કે ના? શું મારું નાક પકોડા જેવું છે કે ના? શું હું ભેંસ જેવી કાળી અને વિચિત્ર લાગુ છું કે ના? સાસુ કે પણ શું થયું? ઈ તો કે કાંઈ નથી થયું. આખી શેરીની બાયું એમ કે છે કે રમલાની વહુ એની સાસુ જેવી જ છે. વર્ષો પહેલા માતા પિતાને ડર રહેતો કે આ છોકરાઓ ટીવી જોઈને ક્યાંક બગડી ન જાય. અચ્છા. હવે છોકરાઓને બીવા જેવું છે કે આ માતા પિતા ક્યાંક સિરિયલો જોઈને બગડી ન જાય. લગ્ન કરવાથી જીવન બરબાદ થઈ જાય એવું કહી અને કુંવારાઓને ડરાવવા વાળા પાછા પોતાની મેરેજ એનિવર્સરી ધામધૂમથી ઉજવે. ડર અંધારાનો નહીં પણ અંધારામાં રાખવા વાળાનો વધારે હોય. 80 કિલોની છોકરીઓ પોતાને ડોલ કહીને બોલાવે છે. હવે એને કોણ સમજાવે કે તું ડોલ નહીં ઢોલ થઈ ગઈ છો? જમાઈ સસરાને કે તમારી દીકરીમાં તો મગજ નામની વસ્તુ જ નથી. સસરા કે તમે ખાલી હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી. બે બાયું વાતો કરતી હતી કે હારું થયું આપણો જન્મ બંગાળમાં નથી થયો. તો બીજી કે કા? ઈ કે આપણને ક્યાં બંગાળી આવડે. સંસ્કારી હોવું જરૂરી નથી, સંસ્કારી દેખાવું જરૂરી છે. એટલે તો બધાય સવારમાં એકબીજાને સુવિચાર મોકલે છે, પોતાના વિચાર જેવા હોય એવા. છોકરીઓનો પેલો પ્રેમ પાણીપુરી હોય છે. તો હાલો એક એક ઉપાડો. એ જમાના પ્રમાણે રહેવું પડે બાયું. હાલો સેલ્ફી લેવા. ગર્લફ્રેન્ડ સાથે બેસીને તળાવમાં જે કાકરા નાખીએ છીએ ને, ઠીક હે, લગ્ન પછી ઈ જ દાળ ભાત માંથી પાછા નીકળે. એક બેન એના પાડોશી આગળ ગયા કે કાલે તમારા કૂતરાએ મારી સાસુને બટકું ભર્યું. ઓલા કે ભૂલ થઈ ગઈ, એનો દવાખાનાનો ખર્ચો અમે આપી દેશું. હાલો ને. કે ખર્ચાની વાત નથી પણ તમારું કૂતરું મને વેચી દ્યો. લગ્નમાં બે બાયું એકબીજાની બહુ કાળજી રાખતી હતી. અચ્છા. એક બેહવા ખુરશી લે ઈ પેલા ઓલી બીજી ખુરશી સાફ કરી દે, અને ઓલી ખુરશી લે ત્યારે ઓલી ખુરશી સાફ કરી દે. પછી બધાને ખબર પડી કે એ બે દેરાણી જેઠાણી છે અને બે એકબીજીની હાડી પહેરી હતી. પત્ની પતિને કે આવતા જન્મે હું કૂતરા હારે પરણીશ, બાકી તમારી હારે તો નહીં જ. પતિ કે એમાં કૂતરાનો શું વાંક? હે મિત્ર, બપોરે દબાવીને દાળ ભાત ખાવા અને પછી મૂર્છિત થઈને સુઈ જવું એ જ સાચો રાજયોગ છે. જો આપણે ત્યાં 5 કિલોમીટર સુધી ગાળ બોયલા વગર ગાડી હલાવી લ્યો છો, ઠીક હે, તો તમે તમારા મન ઉપર વિજય મેળવી લીધો છે. આપણે ત્યાં ફક્ત મેસેજ કરવાથી કામ પૂરું નથી થતું, ફોન કરીને કેવું પડે કે મેસેજ કર્યો છે જોઈ લ્યો ને. ભાઈ જયારે તમને ખબર છે કે જોડીઓ ઉપરવાળો બનાવે છે, ઠીક હે, પછી ઇન્સ્ટાગ્રામ માં હું કામ છોકરીઓ ગોતો છો? જો સપનામાં વોશરૂમ દેખાય તો મહેરબાની કરીને એનો ઉપયોગ કરવો નહીં, જનહિતમાં જારી. એક તો હું માસૂમ, અચ્છા, ઉપરથી સીધો. મને તો ડર છે કે આ દુનિયા મને ક્યાંક બગાડી ન દે. ઘણા મિત્રનો પ્રશ્ન હતો કે રીલ વાયરલ કેવી રીતે કરો છો? તો એવો કોઈ શોર્ટકટ છે નહીં વાલા. બસ કન્ટેન્ટ ઉપર ધ્યાન આપી, અને ઘણી વખત એવું થતું હોય કે આપણને એમ લાગે કે બહુ સારી રીલ બની છે પણ એમાં ઓછા લાઈક મળે, અને એમ લાગે કે નથી મજા આવી તો એમાં વધારે લાઈક મળે. તો એવું કાંઈ નક્કી હોતું નથી. અમુક છોકરીઓ સેલ્ફી લેવા એટલા હાથ ઊંચા કરે કે ચાંદા મામાય કહેવા માંડે કે ભાણી ધ્યાન રાખજે, આંખમાં ઘોકો ન લગાડી દેતી. જ્યારે તમે રોતા હોય ત્યારે કોઈ નથી જોતું, જ્યારે તમે ચિંતામાં હોય ત્યારે કોઈ નથી જોતું, જ્યારે તમે મુશ્કેલીમાં હોય ત્યારે કોઈ નથી જોતું. પણ સાલું ક્યારેક એક છોકરીને લઈને ફરવા નીકળો, આખું ગામ જોવે. પતિ પત્નીએ કેવી રીતે જીવન જીવવું અને ઘર સંસાર કેવી રીતે હલાવવો એની સલાહ
આપણને જેને લગ્ન નથી કર્યા ઈ દે છે. બોલો, પતિ પત્નીને કે આ રોજ બટેટાનું શાક બનાવસ, હવે તો અપખે પડી ગયું છે. પત્ની કે રોજ એક ને એક ગુટખા ને માવો ખાવજો, ઈ તો અપખે નથી પડતા. શિક્ષકે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે પિતા એટલે? અચ્છા. એક છોકરો કે સાહેબ પોતે પિતા હોય તો હાલે, બાકી આપણને પિતા જોઈ જાય તો ડીબી નાખે, એને પિતા કહેવાય. પત્નીના ડોળામાં અદ્ભુત શક્તિ રહેલી હોય છે. જે ડોળા કાઢવા માત્રથી દૂધીનું શાક પનીરના શાક જેવું લાગવા માંડે છે. સારી પત્ની કોઈને નથી મળતી સાહેબ. અચ્છા. એને ફરવા લઈ જઈને, નવા ડ્રેસ નવી સાડી લઈ દઈને, નવા સોનાના ઘરેણા લઈ દઈને અને ફોટો શૂટ કરાવી અને સારી કરવી પડે. પતિના ગાલ ઉપર મચ્છર બેઠેલું જોઈ અને પત્ની એક જોરદાર તમાચો માર્યો. બોલો કે કાં માર્યું? કે મારા સિવાય બીજું કોઈ લોહી પીવે ઈ મારાથી સહન ન થાય. પ્રેમ અને વરસાદ ઈ શરૂઆતમાં હારા જ લાગે. અચ્છા. તકલીફ તો ત્યારે થાય જ્યારે પૂર અને વાવાઝોડા આવે. વેડિંગ અને વેલ્ડિંગ એમાં શું તફાવત છે ખબર છે? વેલ્ડિંગમાં પહેલા તિખારા થાય અને પછી ગઠબંધન થાય, જ્યારે વેડિંગમાં પહેલા ગઠબંધન થાય અને પછી આખી જિંદગી તિખારા થાય. તો પૂછવું તો એ મિત્રો કે સાડીના ઘરવાળાને સાઢુ કહેવાય તો સાડીને સાઢુડી કહેવાય? શિક્ષકે છોકરાઓને પૂછ્યું કે ગરોળી કોણ છે? એક છોકરો હાથ ઊંચો કરીને કે સાહેબ ગરોળી છે ને ઈ કુપોષિત મગર છે. એને બાળપણમાં બોનવીટા પીવા ન મળ્યું ને એટલે કુપોષણનો શિકાર થઈ અને ગરોળી બની ગઈ. બે બાઈઓ વાતો કરતી હતી. એક કે તમારા પતિ જેલમાંથી છૂટી ગયા, ઓલી કે હા, એનો ક્યાં ક્યાંય ટાટીઓ ટકે. મગફળી અને લગન બે સરખા. અચ્છા. મગફળીમાં 5-6 દાણા ખાવ ત્યાં વળી એકાદો બગડેલો દાણો આવે. લગનમાં એવું 5-6 દિવસ હારા જાય કે એકાદો ડખો આવીને ઉભો હોય. કાલે મને મારા ગણિતના શિક્ષક મળ્યા. અચ્છા. હું પગે લાગ્યો, મેં કીધું સાહેબ તમારા નંબર તો આપો. મને કે લખ 9,83,27,545,545. સાહેબ ને પાછો પગે લાગ્યો, મેં કીધું પછી મળી સાહેબ. એક સગા એક છોકરાને કહેતા હતા કે તે તો સગાઈ કરી લીધી ને અમને કીધું નહીં. બોલો કે તમને નો કીધું એટલે જ સગાઈ થઈ. એક છોકરો મેગી નું પેકેટ લેવા દુકાને ગયો. દુકાન વાળો કે 2 મિનિટ ઉભો રે. બોલો કે બનાવેલી નથી જોતી, એમનામ આપો. કોઈ પણ છોકરીને પૂછો કે કેટલી રોટલી ખાસ, એટલે 2 થી વધારે નહીં કહે. પૂછી જોજો. કાલે હું બેઠા બેઠા વિચારતો હતો કે હુતા હુતા વિચાર કરું તો હું વાંધો, પછી હોઈ ગયો. પત્ની પતિને કહે મને ખબર હે તમારે ઓફિસમાં બહુ કામ રહે, થોડોક પોતા માટે સમય કાઢો. બોલો કે હા સમય કાઢું, પણ ફિનાઇલ ન હોય તો લઈ રાખજે. જો તમે પત્નીના ઈશારા અને હાવભાવ સમજી જતા હોય તો તમારે કોઈ ચોપડિયું બોપડિયું વાંચવાની જરૂર નથી. તમે એક જ્ઞાનનું છેલ્લું લેવલ પાર કરી લીધું. એટલે કેમ આટલા બધા ચૂપ છો? તમારી પ્રેમિકા રાખડી બાંધી ગઈ કે હું? પત્ની પતિને કહે તમે મારી યારે સગાઈ ને લગ્ન વચ્ચે જે સમયગાળો હતો એમાં કેવો સરસ વ્યવહાર કરતા. એવું કરો તો ગમે. બોલે પત્ની નું બાવડું પકડી અને કારમાં બેહાડી દીધી, પિક્ચર બતાવ્યું, નાસ્તા પાણી કરાવ્યા, આઈસ્ક્રીમ ખવડાવી, સસરાને ઘરે મૂકી આવ્યો. બાયુને લગ્નમાં જમતા વાર ન લાગે એટલી ચાંદલો નક્કી કરવામાં વાર લાગે. કે ના હો 101 તો લખાવા જ નથી. આપણે એને 11 રૂપિયા જ લખાવ્યા હતા. પણ બેન તારા દીકરાના લગ્ન 1992 માં થયા હતા, એનો તો કઈક વિચાર કર. પતિ કે તું અત્યારે પિયર ગઈ છો અને ન્યાથી મારી યારે કેમ બાજસ? ઓલી કે વર્ક ફ્રોમ હોમ. છોકરી હાઈટમાં નાની હોય તો ક્યુટી અને સ્વીટી, અને છોકરો હાઈટમાં નાનો હોય તો બાઠિયો. વાહ.
પત્ની પતિને કે કેવો મસ્ત શર્ટ લાગે, ठीक है, બોલો કે ગમે એટલી ચાપલુસી કરીશ ને તોય સાડી તો નહીં જ લઈ દઉં. પત્ની કે શર્ટ જ મસ્ત લાગે, બાકી મોઢું તો કૂતરા જેવું લાગે. મચ્છરો હમણાં હડતાલ ઉપર ઉતર્યા કે સાબુદાનીમાં સાબુ હોય, ठीक है, થૂકદાનીમાં થૂક હોય, समझ गया, તો પછી મચ્છરદાનીમાં માણસ કેમ? અમારે ન્યાય જોઈ. તો હું શું કઉ છું કે શનિવારે આઠમ છે, ठीक है, રવિવારે પાછી કોર્ટ બંધ હોય समझ गया, અને છેક સોમવારે જામીન મળે, તો જુગાર રમવામાં ધ્યાન રાખવું. આ તો તમે ઘરના છો એટલે કઉ છું. લોકો કહે છે કે કળિયુગમાં સારા માણસો મળતા નથી. ठीक है, અરે ભાઈ, આવી અફવાઓ અને આ ગેરસમજ થી દૂર રહ્યો समझ गया, અને મારા જેવા માણસને મળો. ભારતીય માતા પિતા સંતાનોને કોઈ વાતની ના નથી કહેતા. ठीक है, ઈ ખાલી એટલું જ કહે કે અમે તને કોણ કહેવા વાળા. પાંડ આ લવરિયાઓ ભાગવાનું બંધ કરે અને હવડા રસ્તે હાલવાનું ચાલુ કરે કે એકાદું આ સૈયારા જેવું મૂવી આવી જાય. આપણે અહીંયા એક જ છોકરીના 4 નામ હોય છે. अच्छा, ઇન્સ્ટાગ્રામમાં ક્વીન, ठीक है, ફેસબુકમાં એન્જલ, સ્નેપચેટમાં ક્યુટ પ્રિન્સેસ અને આધાર કાર્ડમાં મંજુબેન. બે દોસ્તાર વાત કરતા હતા. ઓલો કે માની લે કે મને એક કન્યા ગમી ગઈ. ठीक है, ઓલો કે માની લીધું. હવે એ કન્યાને હુંય ગમી ગયો. ઓલો કે ઈ હું ન માનું. એક છોકરીએ એના સ્ટેટસમાં મૂક્યું કે આખી દુનિયામાં હું એક જ શરદ પૂનમની ચાંદની છું. अच्छा, પછી ખબર પડી કે એના પપ્પાનું નામ શરદ હતું અને એની મમ્મીનું નામ પૂનમ હતું અને એ છોકરી પોતે ચાંદની. બે દોસ્તાર વાત કરતા હતા. ઓલો કે માની લે કે મને એક કન્યા ગમી ગઈ. ठीक है, ઓલો કે માની લીધું. હવે એ કન્યાને હુંય ગમી ગયો. ઓલો કે ઈ હું ન માનું. પતિના 5 મિસ કોલ જોઈ અને પત્ની વિચારે છે કે ખબર નહીં આજે શું થયું હોય છે. अच्छा, અને પત્નીના 5 મિસ કોલ જોઈ અને પતિ વિચારે છે કે ખબર નહીં આજે મારું શું થશે. સોરી બોલ્યા પછી પણ જો કોઈ મોઢું ફૂલાવીને બેઠું હોય તો તેલ લેવા જાવના ઉચ્ચારણથી તરત જ લાભ થાય છે. આ ઉપરના બંનેમાંથી પતિ કોણ છે અને પત્ની કોણ છે કયો હાલો. અને જેના લગ્ન થઈ ગયા છે એને તો તરત જ ખબર પડી જાય. समझ गया, ટીવીમાં ગમે એવો સારો પ્રોગ્રામ કેમ નો આવતો હોય, ठीक है, પણ શેરીમાં જો ઝઘડો હાલતો હોય તો ટીવી નો અવાજ ધીમો કરી અને શેરીનો ઝઘડો સાંભળવાનું ટેલેન્ટ આપણામાં ભરપૂર છે. રેખાએ જયેશને ફોન કર્યો કે કાલે મારે લગ્ન છે, હવે તું મને ભૂલી જાજે. બોલો કે હું તો મહેશ બોલું છું. તો ઓલી કે આ તો તુંય ભૂલી જાજે અને જયેશને કહી દેજે. જાન ઘરે પાછી આવી ને જાનને વધાવવા ફટાકડા ફોડતા હતા. એ કોઈ નો ફૂટ્યા. अच्छा, વરરાજો વહુને કે ફટાકડા હવાઈ ગયા. જાન પ્રસ્થાન વખતે તો ફૂટતા હતા. ઓલી કે ફટાકડા તો હું હવે હું આવી ગઈ છું ને, તમે હવાઈ જાહો. ડોક્ટર એક બેન ને કે તમારામાં વિટામિન ની કમી છે, હિમોગ્લોબિન ઓછું છે, આયર્ન ની કમી છે. अच्छा, ઓલી બેન કે બસ કરો સાહેબ, આટલી ખામી તો મારા સાસુએ મારામાં નથી કાઢી. હું જયારે ગાડી ચલાવતો હોઉં છું અને પત્ની બાજુમાં બેઠેલી હોય ત્યારે મારું નામ જોજો થઈ જાય કે જોજો ધ્યાન રાખજો, જોજો સામેથી કૂતરું આવે છે, જોજો ઓલી બાઇક વાળી આવે છે. એક વાત ખાસ યાદ રાખજો મિત્રો, ठीक है, જયમાં પહેલા ભલે હાથ ન ધોવો પણ જયમાં પછી ખાસ હાથ ધોજો, કારણ કે નકર મોબાઈલ ઉપર ડાઘા પડી શકે. ઇન્જેક્શન લગાડ્યા પછી અમુક દેશમાં થેન્ક યુ બોલવાનો રિવાજ છે. अच्छा, જ્યારે આપણા અહીંયા પૂછવામાં આવે છે કે ઢેરો થઈને પાકશે તો નહીં ને. ખબર નહીં આ લોકો રાતના 2 વાગ્યા સુધી કેવી રીતે જાગી લે છે. મને તો 1:45 થાય ત્યાં તો નીંદર આવવા માંડે. પ્રેમ ઈ તો જીવનનો પ્રકાશ છે સાહેબ. अच्छा, અને લગ્ન ઈ પ્રકાશની વીજળીનું બિલ છે. ઘણા આખા ગામ મારે બાંધી લે, ठीक है, પછી નવરા થાય અને મોબાઈલમાં સ્ટેટસ મૂકે કે મૌનમાં ઘણી શક્તિ રહેલી છે. આપણે અહીંયા વધારે બોલો તો પાગલ, ઓછું બોલો તો ઘમંડી, કામ પૂરતું બોલો તો મતલબી, નો બોલો તો મોટા માણસ. કરવું હું?
બે બેનપણીઓ ઉભા ઉભા વાતો કરતી હતી. अच्छा 2 કલાક થઈ ગઈ તોય બેઠી નહીં, કારણ કે તેમને મોડું થતું હતું. ફાંદ એટલે તમારી માલિકીના પ્લોટની બહારનું ગેરકાયદેસર બાંધકામ. આ માથા ઉપરથી સરકી જતા વાદળોને મેં પૂછ્યું કે કેમ વરસતા નથી, अच्छा તો મને કે અંબાલાલને પૂછ્યા વગર અમારે એક ટીપુય નો વરસાય. આ વરસાદની સિઝનમાં ચણાનો લોટ આપણને રસોડામાંથી બોલાવવા રાખતો હોય ને એવા ભણકારા થયા રાખે. આજ મેં સુરત દાદાને પૂછ્યું ठीक है કે વરસા આવે તો તમે કેમ સંતાઈ જાવ છો, તો મને કે બાઈવારે કોણ માથાકૂટ કરે. समझ गया 65 કિલોની છોકરી એની બાઈઓમાં લખે કે નાજુક પરી. અરે બેન જરાક શરમ તો કર. અમુક વ્યક્તિઓ વેફરના પેકેટ જેવી હોય છે, માલ ઓછો અને હવા જાજી. મમ્મી જેટલું એક્ટિવ કોઈ ન હોય સાહેબ. अच्छा 8 વાગે ઉઠાડવાનું કીધું હોય ને તો 7 વાગે ઉઠાડી અને એમ કે ઉઠ 9 વાગ્યા આવે. પુરુષો બિચારા ખૂબ ભોળા, સાવ નિર્દોષ અને એકદમ સરળ સ્વભાવના હોય છે. अच्छा કોક પત્ની કે સ્ત્રી એને ભૂલથી પણ સ્માઇલ આપે ને તો એ બિચારા ભૂલી જતા હોય છે કે એની ઘરે એક પત્ની અને 2 બાળકો પણ છે. મચ્છર અને માખીએ નોકરીના સમય માટે જાણે સમજી લીધું હોય એવું લાગે. માખી હવારના હાથથી હાંજના હાથ સુધી હોય અને મચ્છર હાંજના હાથથી બીજા દિવસે હવારના હાથ સુધી હોય. જે દિવસે વંદા અને ગરોડીનું આ દુનિયા ઉપરથી નાશ થઈ જશે ને સાહેબ, એ દિવસથી સ્ત્રીઓનું આ દુનિયા ઉપર રાજ હશે, રાજ. મચ્છર અને માખીએ નોકરીના સમય માટે જાણે સમજી લીધું હોય એવું લાગે. માખી હવારના હાથથી હાંજના હાથ સુધી હોય અને મચ્છર હાંજના હાથથી બીજા દિવસે હવારના હાથ સુધી હોય. કુંવારાઓની નજરમાં દરેક સમસ્યાનું સમાધાન લગ્ન હોય છે અને પરણેલાઓની નજરમાં દરેક સમસ્યાનું કારણ લગ્ન હોય છે. ઘ અને ધ વચ્ચેનો ભેદ આ રીતે સમજી શકાય. ठीक है બપોરના વધારેલા ભાત ઈ સાંજે વઘારેલા ભાત થઈ જાય છે. જો તમારી ભૂલ હોય અને તમે સાંભળો છો તો તમે ઓફિસમાં છો, ठीक है પણ જો તમારી ભૂલ ન હોય તોય તમે સાંભળો છો તો તમે ઘરે છો. હંમેશા ખુશ રહ્યો. ठीक है આવા આશીર્વાદને કારણે જ કેટલાય કુંવારા રહી જાય છે. તો એક વાત પૂછવી હતી સાહેબ ठीक है કે જો ઇતિહાસ સાક્ષી છે समझ गया તો ભૂગોળ શું છે? હમણાં વાવાઝોડામાં એક પેન્ટ ઉડીને આવ્યું. ठीक है હવે વિચારું છું કે એની માથે ટી શર્ટ લઉં કે પછી બીજા વાવાઝોડાની રાહ જોઉં. મને સૌથી વધારે ઇજ્જત તો કબાટના કપડા આપે છે. જ્યારે પણ કબાટ ખોલું છું 2-4 કપડા સીધા પગમાં પડી જાય.